ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આ કાળઝાળ ગરમીમાં એર કન્ડિશનર અને રેફ્રિજરેટર્સ પણ ફેલ થવા લાગ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના વિસ્ફોટના અહેવાલો આવ્યા છે. એર કન્ડિશનર ઉનાળાની ઋતુમાં જો કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તો તે છે એર કન્ડિશનર. એર કન્ડિશનરમાં જે બ્લાસ્ટ થાય છે તે મેન્ટેનન્સના અભાવે થાય છે. ઘણા લોકોને વર્ષો સુધી એસીની સર્વિસ મળતી નથી, જેના કારણે એર કન્ડિશનર ફાટે છે. લેપટોપ અને મોબાઈલ ફોનમાં બેટરીનો ઉપયોગ થાય છે. ઘણી વખત ટેકનિકલ ડિફોલ્ટના કારણે લેપટોપ અને મોબાઈલની બેટરી વધુ ગરમ થવા લાગે છે. જ્યારે આપણે તેના પર ધ્યાન આપતા નથી ત્યારે તે ફાટી શકે છે. ઘણા એવા સમાચાર સામે આવ્યા